ડિજિટલ અરેસ્ટથી શરૂ થતી આ ફિલ્મ અલગ અલગ રીતે ઇન્વેસ્ટિગેશનથી આગળ વધે છે અને જ્યારે એન્ડ આવે છે ત્યારે આપણને એવું ફીલ થાય, ઓ માય ગોડ, આ શું ચાલી રહ્યું છે અને આમાં કહેવા શું માંગે છે આપણને રાઇટર, એ કાંઈ સમજ જ નથી પડી રહી આપણને. એડિટિંગ, સ્ક્રીન પ્લે, સ્ટારકાસ્ટ બધું જ સરસ, પણ છતાં પણ એવું લાગે કે આમાં કહેવા શું માંગે છે, પ્રોપર સંદેશ આપણને કાંઈ મળતો નથી. આમાં સ્ટોરીમાં જસ્ટિફિકેશન જોઈએ એવું છે નહીં કંઈ પણ. હાય ગાઈઝ, હું જોઈ આવી ધરપકડ. સ્ટોરીની શરૂઆત થાય છે એક સુસાઇડથી. એક ભાઈ સુસાઇડ અટેમ્પ્ટ કરે છે અને કટ ટુ ત્યાંથી સીધું સીન જાય છે એક હોસ્પિટલમાં, જ્યાં મલ્હાર એની મમ્મીના પગ પાસે ઊભો છે અને એની માતા ખૂબ જ સિરિયસ છે, એમને માથામાં વાગ્યું છે એવું બતાવવામાં આવ્યું છે પિક્ચરમાં, અને એ લોકોને ઓપરેશન માટે તાત્કાલિક ધોરણે પૈસાની જરૂર છે. તો એ જેમ તેમ કરીને પૈસા ભેગા કરે છે અને એના ફાધર એટલે કે પ્રશાંત બારોટ, જે આમાં ભાગ ભજવી રહ્યા છે ભદ્રેશ શાહના નામે, એ ડિજિટલ અરેસ્ટ થાય છે અને એમના એકાઉન્ટમાંથી 21 લાખ રૂપિયા, યસ 21 લાખ, એ કઈ રીતે પડાવી લે છે ધૂતારુઓ. આ આખી વેબ ચાલી રહી છે કે એ કેવી રીતે આપણને ઉલ્લુ બનાવે અને લૂંટી લે છે. આમાં મેજોરિટી સિનિયર સિટીઝન આનો શિકાર થાય છે એવું બતાવવામાં આવ્યું છે. અને મલ્હાર અને શ્રુહદ એટલે મલ્હારનો બેસ્ટ ફ્રેન્ડ, આમાં એ બેઉ જણાને જેમ જાણ થાય છે એમ એ લોકો પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરે છે અને એ પોતાની રીતે પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ રાખે છે, કારણ કે એમને એટલું સેટિસ્ફેક્શન નથી હોતું પોલીસથી. તો એ ઇન્વેસ્ટિગેશન કઈ રીતે અંજામ આપે છે એ આ મૂવીમાં ઘણી સારી રીતે બતાવવામાં આવ્યું છે. અને ઘણી એક્ટિંગ બહુ જ સરસ કરી છે બધાએ જ. કોઈ હિરોઈન ન હોવા છતાં પણ મજા આવે છે જોવાની. કોઈ એવા સોંગ નથી, કોઈ એન્ટરટેનમેન્ટ એવું નથી કે તમને ઓ આ તો મજા આવી એવું નથી, બટ પિક્ચર જોવાની તો પણ મજા આવે છે. પણ એન્ડમાં જઈને યાર આખી સ્ટોરી બદલાઈ જાય છે. ક્યાંય ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ લાગતું જ નથી. આમાં હું વડીલોને કેવી રીતે સમજાવું કે તમે આ પિક્ચર જોવા જાઓ, કારણ કે આમાં ડિજિટલ અરેસ્ટ થાય છે એ ખબર છે, એ તો આપણે પણ એમને સમજાવીએ છીએ જ્યારથી બહુ આનો હોબાળો થયો હતો. પણ આનાથી બચવું શી રીતે એ એકદમ ક્લેરિફિકેશન નથી આપ્યું, કારણ કે આખી સ્ટોરી બદલાઈ જાય છે એન્ડમાં યાર. તો ખરેખર ડિજિટલ અરેસ્ટ ઉપર બનાવવા જેવી હતી. એકચ્યુઅલી બે મૂવી સ્ટોરી એક કરી દીધી છે. આ બેવને અલગ રાખ્યું હોત ને તો બહુ મજા આવતી આ પિક્ચરો જોવાની, બેવ અલગ અલગ રીતે. મૂવીમાં અમુક લૂપ હોલ પણ છે કે ભાઈ સ્ટાર્ટિંગમાં જ પહેલાં ભાઈ સુસાઇડ કરવા જાય છે તો એમના હાથમાં ક્યાંય દોરી નથી જોઈ, કશું નથી જોયું, તો એ લટકે કેવી રીતે છે ને પેલો ફંદો પહેલાંથી તૈયાર કરીને ગયા હોય છે શું. અને ઓ માય ગોડ, આપણે જે લાલો માઇન્ડમાં રાખ્યું હોય એક કેરેક્ટર, એને ઓલ ઓફ અ સડન આવી અલગ રીતે જોઈએ, એની એન્ટ્રી લાઈક શોકિંગ ફોર મી. મને એમ જલ્દી સ્વીકારવામાં ના આવ્યું કે આ એ જ શ્રુહદ ગોસ્વામી છે જેને આપણે કૃષ્ણા તરીકે જોયા હતા. અનએક્સેપ્ટેબલ. અનીશભાઈ, હું તો તમારી ખરેખર મૂવીઝની ફેન છું, જેમાં મારી ફેવરેટ એટલે લાઈક ધૂનકી તો મને બહુ જ ગમે છે, ઉડન છું, તમારી વેબ સિરીઝ છે ચસ્કેલા એ પણ ખૂબ જ સરસ છે. બટ આમાં મને ખાલી એટલું થયું કે તમે જે હાઇપ બનાવ્યું હતું ડિજિટલ અરેસ્ટ, આમ ધરપકડ, એવું કંઈ લાગ્યું નહીં યાર. આખું ટ્વિસ્ટ કરી કાઢ્યું ટોપિકને તમે. મલ્હારભાઈ, જેટલી તમારી એક્ટિંગ જોરદાર છે એટલું તમારું ફિઝિક જોરદાર નથી રહ્યું. તમને જોઈને મને એક વારે ઘડીએ એક જ આમ મગજમાં થોટ આયા કરે, પરણેલા પુરુષની વ્યથા. યાર તમે કેફે નહીં જીમ ખોલો અને એ જીમનો સદુપયોગ કરો. ખરેખર તમારી એક્ટિંગ એટલી ફાઇન છે ને એને હિસાબથી તમારું ફિઝિક બહુ અંકલ જેવું લાગી રહ્યું છે હવે તો. જો મૂવીની આખી સ્ટોરી કહી દઈશ તો તમને પિક્ચર જોવાની કદાચ મજા એટલી નહીં આવે, તો તમે એ મૂવી જોવા જાઓ. આ મારો ઓર્ગેનિક રિવ્યૂ છે. તમને કેવું પિક્ચર લાગ્યું છે એ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે આ પિક્ચર ધરપકડ તમને કેવી લાગી.
આ મૂવીના રિવ્યૂને તમે લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે દરેક ગુજરાતી પિક્ચરના રિવ્યૂને મિસ ના કરો આગળ જતાં.